પારસભાઈ જોશી, તેઓ પણ એક વરિષ્ઠ નેતા છે, રાજકીય પ્રવક્તા છે, તેઓ પણ આપણી સાથે જોડાય છે. અને પહેલા તો જે છે કે તમે જે રીતે માની વાત કરી ને, તો માતે માં બીજા બધા વગડાના વા, બરાબર છે. મા વિના સોનો સંસાર, ગોળ વિના સોનો કંસાર. આ દરેક ભારતીય જે છે 140 કરોડની જનતા એ માને છે. અને એ માતા એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હોય કે રાહુલ ગાંધીજીના હોય, બરાબર છે. માતા એ માતા છે. આ જે ઘટના બની છે, બરાબર છે, એ ઘટનામાં પાછળ કોંગ્રેસનો કોઈ જ હાથ નથી. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે આ જે વ્યક્તિ જે છે રઝાક ઉર્ફે રાજા, જેની ધરપકડ અત્યારે જે પટના પોલીસે કરેલી છે, એ ભાજપનો એજન્ટ છે. અને ભાજપના એજન્ટ તરીકે, કારણ કે બિહારની અંદર જે રીતે માનનીય રાહુલ ગાંધીજીની જે વોટર અધિકાર યાત્રા જે રીતે સફળ થઈ રહેલી છે, જે રીતે લોકોનો જે પ્રચંડ જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે, અને આપણે જે રીતે લોકો તેજસ્વી યાદવ સાથે અન્ય પક્ષોનું પણ બી જે રીતે સમર્થન મળી રહ્યું છે, તેથી ભાજપના પેટમાં તેલ રેડાયું હતું. અને ભાજપના પેટમાં તેલ રેડાવાથી લોકોને ભટકાવવા માટે વોટર અધિકાર યાત્રાના અંદર જે વોટ ચોરી જે રીતે કેન્દ્ર સરકારમાંથી થઈ રહી છે, ભાજપમાંથી થઈ રહી છે, તેનાથી ધ્યાન ભટકાવવા માટે એમણે આ રીતે જે છે કે એક હીન કૃત્ય કર્યું છે. એમનો જે એજન્ટ છે રઝાક ઉર્ફે રાજા, તેને આ જે છે કોંગ્રેસની રેલીમાં મોકલી અને આવા હીન શબ્દોનો પ્રયોગ કરવાની દોરવણી ક્યાંક ને ક્યાંક કરી છે, તેમ કોંગ્રેસ પક્ષ માને છે. અને કોંગ્રેસ પક્ષે પોતે સ્પષ્ટપણે કીધું છે કે પોલીસ, પટના પોલીસ જે છે કે એણે જે એની ધરપકડ કરી છે, તો સંપૂર્ણ ન્યાયિક તપાસ થવી જોઈએ કે આ વ્યક્તિએ જે છે કે કોની દોરવણીથી આવા શબ્દો બોલ્યા હતા. અમારા રાષ્ટ્રીય પ્રવક્તા જે છે પવન ખેરાજીએ તેમણે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આ વસ્તુ જે છે એ કોંગ્રેસ જે છે ને એ ક્યારે બી આવા શબ્દોમાં કે આવી માનસિકતામાં માનતી નથી. અને કોંગ્રેસની નેતાગીરી રાહુલ ગાંધીજીએ બી ટ્વીટ કરેલું છે. તમે જુઓ કે એના પછી તરત જ ભાજપના જે કાર્યકર્તાઓ જે છે જે રીતે ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા હતા, અને એમણે જે છે કોંગ્રેસનું જે કાર્યાલય છે પટનાનું, બરાબર છે, તેના ઉપર લાકડીઓથી અને પથ્થરોથી જે રીતે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ જે ઘટના જે છે બતાવે છે કે આ ભાજપની માનસિકતા એ હિંસાવાદી માનસિકતા જે છે, અને જે રીતે વોટ અધિકાર યાત્રાનો જે રીતે પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો હતો, એનાથી ભાજપને હવે સ્પષ્ટપણે એક જ મિનિટ સ્પષ્ટપણે એમને લાગી રહ્યું છે કે બિહારની અંદર હવે એ લોકો હારવાના છે, એટલે આવા હીન કૃત્યો કરીને કોંગ્રેસની છબી જે છે એ ખરડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જી પદ્મકાંતભાઈ. પદ્મકાંતભાઈ, કોંગ્રેસમાંથી ભૂતકાળની અંદર કદાચ કોઈ બી નિવેદન જે બી નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે ને, તો એની શરૂઆત જે છે ને એ ભાજપ દ્વારા કરવામાં આવી છે. તમે જયારે જોશો કે સોનિયા ગાંધી રાજકારણમાં આવ્યા, અને તમારી વાત સાથે સંમત છું કે જે રીતે તેમને ઇટાલિયન કહીને, વિદેશી મૂળની કહીને, જર્સી ગાય કહીને, એક ડાન્સ બારની જે મહિલા તરીકે કહીને, અને આ બધા શબ્દો જે છે કે હલકા શબ્દો જે છે કે ભાજપના નેતાઓ દ્વારા અને ભાજપના જે છે કે કાર્યકર્તાઓ દ્વારા વાપરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આટલો વર્ષો જૂનો ઇતિહાસ છે કે એ જે છે કે કોંગ્રેસે ક્યારે બી આવા શબ્દો વાપર્યા નથી. અને ફરીથી કહું છું કે ભૂતકાળમાં કોઈ નેતાએ આવા શબ્દો વાપર્યા હોય તો એ વખોડવા લાયક છે, પરંતુ આ ભાજપની નીતિ રીતિ રહી છે. એમણે શરૂઆતથી જ, તમે જુઓ કે ગયા વખતના ઇલેક્શનમાં જ આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ મહિલા માટે પશ્ચિમ બંગાળમાં દીદી એ રીતની વાત કરી, અને જે રીતે મમતા બેનર્જીને ઉતારી પાડવાની કોશિશ કરી હતી, જે રીતે એમના પ્રવચનોની અંદર તમારું જે છે કે આ બીજા પક્ષો આવશે કે અમુક કોમો આવશે તો તમારું સિંદૂર ભૂસાઈ જશે, તમારે સોનું તમારા મંગળસૂત્ર ગીરવે મૂકવું પડશે. આ બધા શબ્દો જયારે વાપરવામાં આવ્યા હતા ત્યારે તો કોઈ ડિબેટ થઈ નથી,
ત્યારે તો વડાપ્રધાન શ્રી આજે શબ્દો વાપર્યા કે તમારું મંગળસૂત્ર ગીરવે મુકાઈ જશે, બરાબર, તમારે ઘરની બહાર નીકળવું ભારે પડી જશે, દીદીઓ દીદી, આ બધી ભાષાઓ જયારે વાપરવામાં આવી, નહીં, એક જ મિનિટ મારી વાત પૂરી કરી દેવા દેજો, મારી વાત પૂરી કરી દેવા દેજો. 2 મિનિટમાં વાત કરી પારસભાઈ, તમે કીધું ત્યારે કોઈ ડિબેટ થઈ નહોતી, થઈ હતી, તમે નહીં હોય ડિબેટમાં, બાકી ડિબેટ થઈ હતી, એટલું જ ધ્યાન દોરું છું, બોલો. નહીં, પદ્મકાંતભાઈ હશે તો તમારા જેવી જે છે કે તટસ્થ ચેનલો છે ને એને ડિબેટ કરી હશે, બાકી અત્યારે જે રીતે આ ગોદી મીડિયા જે છે કે આ વસ્તુ ચગાવી રહી છે, બરાબર છે, એક તો ભાજપનો એજન્ટ છે, ઉપરથી ચોરી, ઉપરથી ના ચોરી, ઉપરથી એ લોકોના ભાજપના કાર્યકર્તાઓ, હું તો ગુંડાઓ જ કહું છું, ગુંડાઓ, એ લોકોએ લાકડીઓ અને પથ્થરો લઈ અને જે રીતે કોંગ્રેસના કાર્યાલય પર હુમલો કર્યો, આજે બિહારની અંદર કોની આજે સરકાર છે, બરાબર, નીતિશ કુમાર અને ભાજપની સરકાર છે, એ લોકોને ખ્યાલ નતો કે જયારે આવી રીતે પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે પૂરેપૂરી સુરક્ષા જે છે એ કોંગ્રેસના કાર્યાલય પર આપવી જોઈએ, પરંતુ આ ભાજપની ગુંડાગીરી જુઓ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર જયારે હુમલો કર્યો, અમારો તો માણસ છે જ નહીં, એજન્ટ છે, અમે તો પોતે બી કહીએ છીએ કે તપાસ કરવી જોઈએ, અમારા સુપ્રિય શ્રીનેશજી છે, પવન ખેરાજી છે, આ ઉપરાંત જે છે અમારા ટોચના નેતાઓ જે છે એમને સોશિયલ મીડિયા ઉપર, એક્સ ઉપર અને જે છે એ મીડિયાની સામે કીધું કે આ વાતની તટસ્થ તપાસ થવી જોઈએ. અમે દરેક જણની માતા, પ્રધાનમંત્રીની માતા હોય કે રાહુલ ગાંધીજીની માતા હોય કે તમારી કે મારી માતા હોય, આવા શબ્દો જે છે ગાંધીજી નથી બોલે, એટલે એના જે પ્રવક્તાઓ હોય અને જે નેતાગીરી છે એમને બોલે, બરાબર છે. રાહુલ ગાંધીજી પોતે વોટર અધિકાર યાત્રામાં જયારે એ જે બીસી હોય અને એમણે એ વખતે એક્સ ઉપર બી જે રીતે અમારા કાર્યાલય પર હુમલો થયો ત્યારે જ એમણે આ વખતે સ્પષ્ટતા કરી હતી કે સત્ય જે છે અને અહિંસા સામે તમે ગમે તેટલી હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરશો, અમારી સામે ગમે તેટલી જે છે કે તમે આવા કોઈ જે છે એજન્ટોને મોકલશો તો બી નહીં થાય. શબ્દોની જી પદ્મકાંતભાઈ, તમારી વાત બહુ સાચી છે કે રાજકારણનું સ્તર છે કે એ જે છે કે અત્યારે જે રીતે નીચે જઈ રહ્યું છે બહુ ચિંતાજનક વસ્તુ છે. અને તમારી વાત જે છે, તમે જે ઉદાહરણો આપ્યા, જે કોર્પોરેશનના આપ્યા કે જે અટલ બિહારી વાજપેયીજીને વિદેશ લઈ જઈને જે ટ્રીટમેન્ટ આપી એની, કે સુષ્મા સ્વરાજજીના જે ઉદાહરણો આપ્યા એની સાથે સંમત છું. અને રાજકારણની અંદર આ બધા જે છે નીચલા પાયાના જે છે કે હીન કૃત્યો ના થવા જોઈએ. તમારા માધ્યમથી હું બી એ આશા રાખું છું, કોંગ્રેસ પરિવાર તો ચોક્કસપણે આ વસ્તુ તો ધ્યાન રાખશે જ, પરંતુ આની સાથે સાથે કેવું પડે કે જે છેલ્લા કેટલાય વર્ષોથી બહુમતીમાં છે ગુજરાતની અંદર અને ભારતની અંદર, જે છેલ્લા 11 વર્ષથી છે અને સત્તાના મદમાં જે રીતે અત્યારે જે ભાજપના નેતાઓ જે રીતે ઘમંડમાં રાજકી રહ્યા છે, તો તેમને બી એક વિનંતી જે છે કે જે છે ને રાજ તો છે ને રાજા રાવણનું બી નતું રહ્યું, એટલે એટલું અભિમાન અને એટલા ઘમંડની અંદર રાચીને બી સત્તા તો ક્યારે આજે ભાજપની છે કાલે કોંગ્રેસની આવશે, એટલે રાજકારણનું સ્તર ચોક્કસપણે જે છે જળવાવું જોઈએ. અને એ વાત સાથે ચોક્કસપણે હું સંમત છું, આપણે વિશ્લેષક સાહેબે જે રીતે કીધું કે આ જે માણસ જે છે કે જેણે જે કૃત્ય કર્યું ને એનો પાછળનો કોઈ એવો ઇતિહાસ જે છે ભૂતકાળ એ ગુનાહિત ઇતિહાસ બી નતો, સાવ એક નીચલી કક્ષાનો માણસ હતો. અને એણે જે રીતે આ રીતે નિવેદનો કર્યા એના પછી ભાજપના કાર્યકર્તા, અમે તો અમારા કાર્યાલય પર જ બેઠા હતા, અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અમારા નેતાઓ તો અમારા કાર્યાલય પર જ બેઠા હતા. ભાજપના કાર્યકર્તાઓ ત્યાં આગળ આવ્યા લાકડીઓ અને જે છે કે પથ્થરો લઈને અને એમણે હુમલો કર્યો. તો આ વસ્તુ જે છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિહારની અંદર કેવી રીતની બગડી રહી છે, કારણ કે આ જવાબદારી નીતિશ કુમારજીની હતી, ત્યાંના પ્રશાસનની હતી, પોલીસની હતી કે ભાજપના કાર્યકર્તાઓને આ રીતે કૃત્ય કરતા રોકવા જોઈતા હતા. આજે બી તમે જુઓ કે આ વિડીયો જાહેરમાં આવ્યો એના પછી બી ભાજપના કેટલા કાર્યકર્તાઓની ધરપકડ થઈ. તમે જુઓ વિડીયોમાં એ લોકો જે રીતે લાકડીઓથી ને પથ્થરોથી જે છે કોંગ્રેસના કાર્યાલય ઉપર હુમલો કરી રહ્યા છે. તો તમે જયારે કોઈકના ઘર ઉપર હુમલો કરો અને એ વ્યક્તિ પોતે બચાવ કરે તો એને જે છે કે બચાવ કર્યો કહેવાય. કોંગ્રેસના કાર્યકર્તાઓએ હુમલો તો ભાજપના ગુંડાઓએ કર્યો છે. એ લોકો જે છે કે અમારા ઘર ઉપર આવ્યા, અમારા કાર્યકર્તા ઉપર આવ્યા, છતાંય પટના પોલીસે એક ભાજપના કાર્યકર્તાઓ કે જેમણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાયદો હાથમાં લીધો અને પથ્થરમારો કર્યો અને લાકડીઓ મારી, એમાંથી કોઈની ધરપકડ કરી નથી.
અને હવે સુફિયાની વાતો કરે છે કે આમ થવું જોઈએ તેમ થવું જોઈએ. બાકી હું બી પોતે માનું છું કે આ જે વસ્તુ થઈ છે, આજે જે રીતે એક માં ઉપર જે રીતે ખરાબ શબ્દો બોલાયા છે તેને અમે વખોડીએ છીએ, કોંગ્રેસ પક્ષ વખોડે છે, અને આવું જે છે ભવિષ્યમાં ક્યારે બી ના થવું જોઈએ. જી પદ્મકાંતભાઈ.